એક કંપનીના મૂડી માળખાને લગતી માહિતી નીચે મુજબ છે. ₹100નો એક એવા 10%ના ડિબેન્ચર. ₹10ના ડિબેન્ચર 14 લાખ. સોનો એક એવા 12%ના આરપીએસ. સોનો એક એવા 12%ના આરપીએસ 3,50,000. 10નો એક એવા ઇક્વિટી શેર 17,50,000. અન્ય માહિતી નીચે મુજબ છે. ડિબેન્ચરની બજાર કિંમત. ડિબેન્ચરની બજાર કિંમત આપણે બાજુમાં જ લખી દઈએ. બજાર કિંમત હોય તો કેટલી છે? 105. પ્રેફરન્સ શેરના બજારમાં ભાવ 115. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય શેર દીઠ ₹20 છે. 10નો છે પણ ₹20 છે. કંપની વિકાસ માટે બહારની મૂડી ઊભી કરવા માગે, એટલે કે નવા શેર બહાર પાડવા માગે તો નીચે મુજબ કરી શકશે. પહેલું, સોનો એક એવા 10 વર્ષના ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવા પાત્ર. જો આ વખતે 10 વર્ષના આપેલા છે એટલે આપણે પેલું મોટું સૂત્ર મૂકવું પડશે. વ્યાજનો દર 8%, બહાર પાડવાનો ખર્ચ 4% અને વેચાણ કિંમત 100. મૂળ કિંમત 23. પેજ નંબર 146 અને વેચાણ કિંમત 100. સોનો એક એવા 12 વર્ષીય રિડીમેબલ પ્રેફરન્સ છે જેના પર ડિવિડન્ડનો દર 12% છે. શેર બહાર પાડવાનો ખર્ચ 4% અને વેચાણ કિંમત ₹100. પછી પાછળ કંઈ આપ્યું છે? ઇક્વિટી શેર વેચાણ કિંમત 20 અને શેર બહાર પાડવાનો ખર્ચ 3%. ઇક્વિટી શેર પર અપેક્ષિત ડિવિડન્ડ વર્ષના અંતે ₹2 શેર દીઠ. વર્ષના અંતે એટલે છેવટનું. ડિવિડન્ડનો અપેક્ષિત વૃદ્ધિ દર 6%. કંપની તેની બધી જ કમાણી ડિવિડન્ડ તરીકે વેચી દે છે, એટલે કોઈ રાખી મૂકેલી કમાણી રહેતી નથી. કરવેરાનો દર 50% આપેલો છે, જે આપણને ડિબેન્ચર માટે કામ લાગશે. ઉપરની વિગતો પરથી કંપનીની ભારે સરેરાશ મૂડી પડતર નીચેની બે રીતે ગણો. બજાર મૂલ્યને ભાર આપીને, ચોપડે મૂલ્યને ભાર આપીને. ગમે તે આપવાનો હોય ભાર, પણ આપણે મૂડી પડતર તો પહેલાં અલગ અલગ શોધવી જ પડશે. તો પહેલાં આપણે ડિબેન્ચરની મૂડી પડતર હોતી. ડિબેન્ચર એની મૂડી પડતર માટે KB. ચલો, સૂત્ર યાદ છે કોઈને? KD, સોરી. સૂત્ર યાદ છે કોઈને કે ડાયરેક્ટ કરવું છે? સૂત્રથી કરીએ. ઓકે. ડિબેન્ચર છે એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્લસ 1/n શું આવશે? P પ્લસ, અરે P નહીં, પેલું શું કહેવાય ને, F માઇનસ P છેદમાં 1/2 F પ્લસ P, કારણ કે એવરેજ કાઢવાની. બરાબર. અને છેલ્લે ડિબેન્ચર છે એટલે 1 - T. ઓકે. ચલો, R કેટલા છે ડિબેન્ચરના? આપણે નવા બહાર પાડવાના છે, તો નવા બહાર પાડવા માટે કેટલા આપેલા છે? 10 વર્ષના મૂળ કિંમતે પરત કર. વ્યાજનો દર 8% છે. નવા બહાર પાડવામાં વ્યાજનો દર કેટલો કીધો છે? 8%. કારણ કે નવી મૂડી જોઈ છે ને, 10 વર્ષના છે એટલે એન કેટલા થઈ જશે? 10. ફેસ વેલ્યુ કેટલી છે એની જુઓ જોઈએ, ₹100. અને કંઈ વટાવ કે પેલું નથી, હે ને? મૂળ કિંમત જ છે, પણ વટાવ કે એવું કંઈ પણ નથી. અને બીજું શું કહે છે? બહાર પાડવાનો વ્યાજનો દર 8%, બહાર પાડવાનો ખર્ચ 4% આપેલો છે. બહાર પાડવાનો ખર્ચ કેટલો આપેલો છે? 4%. એટલે P કેટલું થઈ જશે? 100માંથી 4 જાય તો 4% જાય તો 96 છેદમાં 1/2 100 પ્લસ 96. T કેટલો આપેલો છે? ટેક્સ રેટ 50%, એટલે 1 - 0.5 અથવા 50. ચલો, ગણતરી કરો. 8 પ્લસ
100માંથી 96 જાય તો 4 અને 4 રૂપિયાને આપણે 10 વર્ષમાં માંડી વાળીએ એટલે 0.4 છેદમાં 100 અને 96ની વચ્ચે 98 અને 1 માઇનસ 0.50 એટલે 0.50. 8.4 ભાગ્યા 98 ગુણ્યા 0.5 અથવા તો 8.4 ગુણ્યા 0.5 ભાગ્યા 98. ચાર આંકડામાં બોલો. 0.04 જો 8 પ્લસ 0.4 ગુણ્યા 0.5 ભાગ્યા 98 0.04285 આવું છે ને, એટલે આપણે આવું લખી શકીએ ને 0.0429 એટલે આવું લખી શકીએ ને 4.29%. બરાબર છે. એટલે એક વસ્તુ આપણને મળી ગઈ ડિબેન્ચરનું. ચલો ત્યાર પછી પ્રેફરન્સ શેરનું શોધી કાઢીએ. આરપીએસનું. તો કે પ્રેફરન્સ શેર એમાં 1 - ટી નહીં કરવાનું અને આરની જગ્યાએ શું લખશું આપણે? ડિવિડન્ડ પ્લસ 1/n એફ માઇનસ પી છેદમાં 1/2 એફ પ્લસ પી બરાબર. ડિવિડન્ડનો દર કેટલો છે જુઓ જોઈએ. નવા બાર પાડવામાં છે તે 12% અને 12 વર્ષના છે. 12% છે 1/12. ચલો આની અંદર મૂળ કિંમત 100 રૂપિયા અને 4% એટલે આમાં પણ 96 જ આવશે છેદમાં 1/2 100 પ્લસ 96. ચલો ગણતરી કરો. 12 પ્લસ 100માંથી 96 જાય તો 4 ભાગ્યા 12 0.33 અને આ તો 98 જ આવશે ને, એટલે પ્લસ 12 ભાગ્યા 98 0. પહેલાં 5 આંકડા લેવાના પછી એને 4 આંકડામાં ફેરવવું. $12.59 બરાબર. ચલો ત્યાર પછી ઇક્વિટી શેર. ઇક્વિટી શેરની ગણતરી કરી લઈએ. ઇક્વિટી શેર. ઇક્વિટી શેરમાં શું કહે છે? વેચાણ કિંમત 20 અને શેર બહાર પાડવાનો ખર્ચ 3%. એટલે 20માંથી 3% બાદ કરી દો. 20માંથી 3% બાદ કરી દો. એ બાદ કરો ને. 19.4 આપણે સૂત્ર લખવાનું ને. ડિવિડન્ડ પી અને અહીંયા શું આવશે? પ્લસ જી. અહીંયા પી કેટલું આવ્યું? 19.4. ડિવિડન્ડ કેટલું આપવાનું છે? વર્ષના અંતે ₹2 શેર દીઠ. બરાબર. એટલે અહીંયા 2 આવશે ડિવિડન્ડનો દર. અને ગ્રોથ રેટ કેટલો આપેલો છે? 6%. એટલે 0.06 લખો બરાબર 2 ભાગ્યા 19.4 પ્લસ 0.06 કેટલા આવે છે? 0.1631 બરાબર 16.31%. આમાં બહાર પાડવાનો ખર્ચ નથી ને? આવી ગયો ને તો. ચલો પતી ગયો. 3 શોધી કાઢ્યો. બસ હવે તો આપણે ગણતરી જ કરવાની છે ને. મૂડી પેલી કુલ મૂડી પડતરની, ભારિત સરેરાશ મૂડી પડતરની. ચલો તો આપણે પહેલાં લખી દઈએ ઉપર ગુણ્યા કરીને. આપણી પાસે જે કિંમત છે તેને જ ગુણ્યા કરીએ ને. ચોપડે કિંમતની વાત કરીએ તો તેને જ ગુણ્યા કરીએ. ચલો તો પહેલામાં 4.29, બીજામાં
12.59 અને ત્રીજામાં 16.31. આનો સરવાળો કરો અને આનો ગુણાકાર કર્યા પછી જે જવાબ આવે તેનો સરવાળો કરો. ચલો ગુણાકાર કેટલો આવે છે? 14 લાખ ગુણ્યા 4.29. ₹60,060. પછી 3,50,000 ગુણ્યા 12.59. ગુણ્યા 12.59. 44,065. કઈ વાંધો નહીં. 17,50,000 ગુણ્યા 16.31. 2,85,425. ચલો આનો સરવાળો કરો, આનો સરવાળો કરો. આનો સરવાળો કેટલો આવે છે? આનો 35 લાખ આવે છે. કંઈક ભૂલ છે. 3,89,000. બરાબર ગણજો. 550 બરાબર લાગે છે મને. 4 લાખ આવે? 3 જ બરાબર છે. હવે 3,89,550 એટલે કે આપણી મૂડી પડતર અને છેદમાં ભાર એટલે કે કુલ મૂડી. ચલો 35 લાખ કેટલા આવે છે? આવે છે સેમ 0.1113 એટલે કે 11.13%. બોલો યસ સર નો? ચલો હવે આપણે બજાર કિંમત પ્રમાણે ગણી લઈએ, હે ને? ચલો બજાર કિંમત. હા બોલ. P 19.4 કઈ રીતે આવ્યું તે? 20 રૂપિયા ભાવ છે કે નહીં? ત્રીજા પોઈન્ટમાં લખેલું છે. વેચાણ કિંમત 20 લખેલી છે. હા, હવે એને બહાર પાડવાનો ખર્ચ 3% છે તો 3% બાદ કરી દો. 20 કૌંસમાં 1 માઇનસ 0.03 કરો તો પણ આવી જશે. થઈ ગયું ને? ઓકે ચલો હવે બજાર કિંમત. બજાર કિંમતની વાત કરીએ તો હવે પહેલાં તો એના માટે આપણે સંખ્યા ગણી લઈએ. તો અહીંયા ઉપર સૌથી પહેલાં 14 લાખ છે. 14 લાખ શેર જે છે એ 100 રૂપિયાવાળા છે. તો 14 શેર ડિબેન્ચર. તો ડિબેન્ચર કેટલા હશે? 14 લાખ શેર ભાગ્યા 100 રૂપિયા એટલે કેટલા થાય? ડિબેન્ચરની સંખ્યા 14,000 થશે. 3 લાખ શેર છે, આરપીએસ એ 100 રૂપિયાના છે તો કેટલા થશે? 3500 આરપીએસ. અને ઇક્વિટી શેર જે છે તે 17,50,000 10 રૂપિયાવાળા છે તો કેટલા થશે? 1,75,000. હવે એની બજાર કિંમત વડે ગુણી દઈએ. ચલો બજાર કિંમત કેટલી છે? 14,000 વાળાના 105, આની 115 અને આની 20 રૂપિયા. ચલો ગુણાકાર કરો એટલે આપણને કુલ બજાર કિંમત મળશે 14,70,000. પછી 4,02,500. પછી 35 લાખ. ઓકે ચલો હવે આને આપણે મૂડી પડતર વડે ગુણીએ તો આના 4.29 છે, આના 12.59 છે અને આના 16.31 છે. બરાબર કરો જે ગુણાકાર. કેલ્સી રાખજો બધા.
પહેલામાં કેટલા? 63,063. પછી પછી ઓકે, પછી સરવાળો કરો જો અને આનો સરવાળો કરો. ચલો આનો સરવાળો બસ આનો ભાગાકાર કરો. મૂડી પડતર કેટલી છે અને બજાર કિંમત કેટલી છે? 6,84,588 ભાગ્યા તેની બજાર કિંમત 53,72,500. એ છોડો, એનો કંઈ વાંધો નહીં. 0.1274 આવી ગયા એટલે 12.74%. એ લોકોએ 58 લીધું છે, પણ પોઈન્ટ પછી પેલો મોટો આંકડો હોવાથી 59 જ આવે, પણ પહેલાં એકમાં ઓછું કર્યું તો એકમાં વધાર્યું છે, એવું કંઈક કર્યું હશે એ લોકોએ. દાખલો પૂરો થયો. ઉદાહરણ નંબર 24. પેજ નંબર 148. એક કંપનીનું 10 વર્ષીય ડિબેન્ચર 90ના ભાવે વેચાય છે. ડિબેન્ચરની છાપેલી કિંમત 100 છે. કરારી વ્યાજનો દર 8% છે. કંપનીને લાગુ પડતો આવકવેરાનો દર 50% હોય તો દેવાની ટેક્સ બાદ પડતર કેટલી? 3 અલગ અલગ નાના નાના સવાલો પૂછ્યા છે, બીજું કંઈ નથી એને. તો સિમ્પલ જ છે, આપણને સૂત્ર આવડે જ છે. ડિબેન્ચરની પડતર એટલે ડિબેન્ચરની મૂડી પડતર એટલે બોલો, સૂત્ર કોણ બોલશે? હવે તો સૂત્ર ગોખાઈ ગયું હશે ને. ડિબેન્ચરમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવે પ્લસ 1/n કૌંસમાં f માઇનસ p છેદમાં 1/2 f પ્લસ p. પણ કર બાદની હોદવાની હોય એટલે શું કરવાનું? 1 - t. ચલો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપેલો છે? 8%. પછી 90ના ભાવે વેચાય છે એટલે આપણને હાથમાં તો 90 રૂપિયા આવે ને. એટલે અને કેટલા વર્ષના છે? 10 વર્ષીય છે એટલે છેદમાં 10 અને 100 - 90 એટલે 10 રૂપિયાનો જે નુકસાન થશે એ નુકસાન 10 વર્ષમાં માંડી વાળવાનું એટલે 1 રૂપિયો આવશે. 1/2 f 100 + 90 એટલે આનો એવરેજ 95 થઈ જશે. અને 1 - કરવેરાનો દર 50% એટલે 0.5 એટલે અડધા થઈ જશે. એટલે અહીંયા 9 થઈ જશે, છેદમાં 95 થઈ જશે અને અહીંયા 0.5 થઈ જશે એટલે 4.5 ભાગ્યા 95 થઈ જશે. .04737 એટલે 47.37%. નહીં, 4.74% બરાબર છે. ક્લિયર? લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, લેવાઈ ગયો. ચલો બીજો દાખલો. એક કંપની 10%ની પ્રેફરન્સ શેર મૂડી કાયમી ધોરણે ઊભી કરે છે. 10%ના RPS છે. પ્રેફરન્સ શેરની છાપેલી કિંમત 100 છે. F બરાબર 100 અને કાયમી ધોરણે ઊભી કરે છે એટલે પરત ક્યારે થશે? કોઈ દિવસ નહીં, એટલે પરત નહીં કરવા પાત્ર એટલે સૂત્ર નાનું થશે. પરંતુ તેની ઇસ્યુ કિંમત 95 છે એટલે P કેટલા છે? 95. તો સિમ્પલ જ છે ને, આમાં તો 100 લેવાના જ નહીં, આમાં તો 95 જ લેવાના. એટલે RPSની મૂડી પડતર RPS છે જ નહીં ને, RPS નહીં ગણાય આને, રિડીમેબલ નથી એટલે
હા, પ્રેફરન્સ શેર જ ગણાય ને. આ પી પ્રેફરન્સ શેરની મૂડી પડતર. ચલો, કે પી ઇઝ ઇક્વલ ટુ આમાં ડિવિડન્ડનો દર છેદમાં પી. ચલો, કેટલા આવશે? ડિવિડન્ડનો દર કેટલો છે? 10%. અને છેદમાં પી કેટલા છે? 95. બોલો કેટલા આવશે? $0.105. પછી હજુ ચોથો આંકડો 2 છે, 3 બરાબર 10.53%. ચલો, આ દાખલો બી થઈ ગયો. ચલો, ત્રીજો. એક શેરની હાલની બજાર કિંમત 90 છે, એટલે બજાર કિંમત પી બરાબર 90. હવે પછીના વર્ષમાં શેર દીઠ 4.50ના ડિવિડન્ડની ધારણા રાખવામાં આવે છે. ડિવિડન્ડનો દર 4.50. જો ડિવિડન્ડની 7%ના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા રાખતી હોય, એટલે ગ્રોથ રેટ કેટલો થશે? 7%. તો ઇક્વિટી શેર મૂડીની પડતર કેટલી? ચલો, સિમ્પલ છે આ પણ. કે ઈ ઇઝ ઇક્વલ ટુ ડિવિડન્ડનો દર છેદમાં વેલ્યુ, માર્કેટ વેલ્યુ પ્લસ ગ્રોથ રેટ. ચલો, અત્યારે ડિવિડન્ડનું કેટલું છે? 4.50 અને 90 રૂપિયાનો ભાવ અને 0.07. 4.50 ભાગ્યા 90. 0.12, 0.12 એટલે કે 12%. બરાબર છે. દાખલો પૂરો.